ગોડા તો મારા રોંદો સમય નહીં બન્યો, નકર આવા તાપમાં વેઠવા નહીં દઉં. મેલડી આવું કહું છું. ચારે બાજુ ગોડા એસી જેવી હવા નાખું, જાણે કે સ્વર્ગની હવા આવતી હોય અને સ્વર્ગમાંથી સુગંધ આવતી હોય એવું વાતાવરણ ના ઉભું કરું તો ગોડા સોલંકી પેઢીની મેલડી મટી જાઉં. એક કોઈ કીધું નહીં, 5 રૂપિયા કીધું, પણ કોક વ્યક્તિ બોલતા હોય કોકની આગળ, સેવકોની આગળ, તે બોલ પૂરા કરજો. જેમ કે બોલ તમે બોલો છો ને, 5 માણસ વચ્ચે બોલો છો, અભિમાન પ્રગટ કરી પોતાનું મોટાઈ પણું બતાવીને તમે બોલો છો કે આ વસ્તુ હું કરીશ. જેટલા એવા હોય કે બોલી બોલીને જતા રહે, આ કરી દઈશ. વડા મારી વસ્તી, મારા સેવકો કોઈની આશા ના રાખે, હું મેલડી આવું કહું છું. આવા વચન કેચઅપ કરું, આવા વચન તમે આગ્રહ કરો. તમે આ સેવા કરવા આવો છો, ઘણા રાતથી આવી જાય, આગળના રાતથી આ મંડપ બોધવા આવી જાય. જેમ કે મંડપ બોધવા 50 માણસ જોઈએ, આગુ પાછું કરવા જોઈએ. તેવા કદાચ સેવક મારા સાનિધ્યમ સેવા કરવા આવતા હોય તે સેવકને એમ ના કહું તાર કાયમ સેવા કરવી પડશે. સ્વયં સેવક જાતે તારી ઈચ્છા હોય તો સુધી કરજે, ઈચ્છા ના હોય તું તાર ઘેર રહેજે. જા, હું મેલડી તારા ઘેર મળવા આવીશ. મેં એ નહીં કીધું કે સેવામાં ભાગ આલજો, વાહન ધોજો, તોય તમારા જાતે કોક હોય કે ખાઈને જાતે ધોઈ નાખે. નકર મેં કોઈ દાડ કીધું નહીં. મેં કોઈ દાડ એવું નહીં કીધું મારા સેવકોને કે પ્રસાદી કદાચ કોઈ ભાવિક લે તો એની થાળી કદાચ થોડું ઘણું વધે ને તો પરાણે ખવડાવજો. ગોડા હું મેલડી આવું ના કરું. ભલે બગાડ થતો તો ગોડા મારો થતો, ભલે કદાચ એઠવાડો કદાચ થતો તો મારો મેલડીનો એઠવાડ થશે. પણ ખાલી એ પ્રસાદ પગમાં ના આવે એનું ધ્યાન રાખજો. એઠું મેલવું હોય ને તો એઠું મેલજો, કોઈ વાંધો નહીં. ગોડા એ તમારું એઠું કદાચ કોઈ ગાય બલાડા કૂતરા ખાશે ને એમાંથી હું પૂન ખેંચી લાવીશું મેલડી. એટલે સેવકોને ખાસ કહું છું, કદાચ કોઈ નાના દીકરાએ ખારી લીધી હોય અને કદાચ પ્રસાદીમાં આટલો ભાત આવી ગયો હોય અને કદાચ એનાથી ખવાતું ના હોય તો પરાણે ના ખવડાવતા, હું મેલડી આવું કહું છું. પરાણે ખવડાવો તો ગોડા તમને શું થાય તો હું મેલડી જાણું. આવા આવા નાના ભાવની સેવકોની ધોન રાખનારી માતા છું. મારા સેવકોને કોઈને તકલીફ ના પડવા દઉં. ગોડા તો મારા રોંદો સમય નહીં બન્યો, નકર આવા તાપમાં વેઠવા નહીં દઉં. મેલડી આવું કહું છું. ચારે બાજુ ગોડા એસી જેવી હવા નાખું, જાણે કે સ્વર્ગની હવા આવતી હોય અને સ્વર્ગમાંથી સુગંધ આવતી હોય એવું વાતાવરણ ના ઉભું કરું તો ગોડા સોલંકી પેઢીની મેલડી મટી જાઉં. આજે દીકરાની ઈચ્છા છે મારા દીકરાને કે માં આ તો સમયથી થોડા પાછા પડીએ છે, નકર આવા દુખિયારાઓની સેવા કરવા તો લોકો ડાકોર હેરતા જાય ને તો પગ દબાવવા જાય છે. આવા દુખિયારા કદાચ ડાકોર અંબાજી હેરતા જાય, સંઘમાં ચાલતા જાય, તેવા ભક્તોને, એવા દુખિયારાઓને, એવા ભાવિકોની સેવા કરવા અંદર મોટા મોટા કેમ્પ નાખતા હોય છે. તો ગોડા મારા કેમ્પ તો દર રવિવાર થાય છે. હું મેલડી આવું બોલું. આ માતાના ભાવિક છે, એમની સેવા કરવું તમારું સાચું ધર્મ છે. જો આટલા મંડપ ખૂટ્યા એ તો આવું જ રહેવાનું. કીધું તું મેદાન ભરીશ એટલે મેદાન ભર્યા વગર હું મેલડી જપવાની. તો અત્યારે નજીકથી દર્શન થાય છે તો કરી લો, નગર પછી એક જ ધક્કામાં તો સીધા પાછળ જતા રહેશો. નજીક હોય તાર કોઈ કદર ના હોય. આજ 12 જણા કેટલા વિચારે અમારો તો નંબર જ ના આવે. તા પેલા તો ભાઈ પેલા આવીને આવી ધૂળતી, પણ પેલા નાના આસાડિયા પર બેસતી ને એટલે મારી કદર નથી, અને હવે આવી મોટી ગાદી પર બેહું છું એટલે મારી કદર કરતા થયા છે. એટલે માણસ સત્યતા વાતો પરચા નહીં જોતું, આવી ભીડ જોઈને ભીડ આવે છે. અમુક ભીડ જોઈને આવતા, આટલા બધા આવતા હશે કે હારું
કોમ તો થતું જ હશે. જાણે એવું કોમ વાળી હોય એમ. હે કોઈ કે ને કે બારે જા, તું કુખાર મેલડીએ જા, તારા તકલીફ મટી જશે. કે કોમ થાય છે? માતા શું છે એ તો જાણવાનું નહીં. કોમ થાય છે બસ. કે તમે મને નારીઓ લાલો, હું તમારું કામ કરી આલું. આ બધું કાઢી નાખજો. કોમ યાદ કરો ને, 12 કલાક જબરા કામ કરી આલું. યાદ કરો ને, ભલ ભલાની દેવી માતાઓ જાગૃત કરી આલું. યાદ કરું અને ગમે તો અહીં તમારા વડીલોના ગુના ખોરીને, તમારા બાપ દાદાએ પૂજેલી માતાઓ તમારું ધર્મ જાગૃત કરી આલું. એ હું મેળવીશ. જ્યારે પહેલી વખત આયા તાર પૈસાના મોહમાં આયા છે માણસો, ઘરના મોહમાં આયા છે કે માં 5 લાખની લોન થઈ જાય તો તારી મોનતા કરી જઈશું. કોઈ કે માં અમાર ઘર રહેવા નહીં, પણ જો અમારો ઘર થઈ જાય તો માં તારું મોનતા પૂરી કરી જઈશું. કોઈએ કીધું કે માં અમને બીમારી છે, આ બીમારી દૂર થઈ જાય તારી મોનતા પૂરી કરી જઈશું. પણ છતાંય એ બધી તમારી ખોટી જ માંગણીઓ હતી. છતાંય તે તમે ખોટી માંગણી કરી, તો છતાંય મેં મેરડીએ ખોટી માંગણી તમારી પૂરી કરી આલી. હું મેરડી આવું છું. કેમ કે દેવી શક્તિ આગળ, ભગવાનની આગળ રૂપિયા, બંગલા, મિલકત આ બધું માંગો એ યોગ્ય નહીં. જેણે કદાચ દેવી શક્તિની સાચી ઓળખ ને એના શરણ માંગ્યા છે ને, એના જગતમાં બેડા પાર કર્યા છે માતાઓએ. આજ કોઈને પૈસાની ભૂખ હોય કે માં અમે ગરીબ છીએ, રહેવા ઘર નહીં, ખાવા દોડો નહીં, માં અમને સુખ શાંતિ હાલ. હું માતા એવું કહું છું, એવા આશીર્વાદ આલુ બધા કરોડપતિ થઈ જાવ. એવા આશીર્વાદ આલુ બધાના ઘર બંગલા બની જાય. એવા આશીર્વાદ આલુ કે કોઈ દુઃખ ના રહે. આ શક્ય ખરું? ખરું? ભાઈ શંકર ભગવાન ખુદ, વિષ્ણુ ભગવાન ખુદ ધરતી પર આવે ને તો વિષ્ણુ ભગવાને તે તમારા બંગલા ગાડીઓના મોહ ના પૂરા કરે. હું મેલડી આવું કહું. જો મોહ છે તો દેવ નહીં. જો તમને મોહ છે તો લગાવ નહીં. જો મોહ છે તો પ્રેમ નહીં. જો કદાચ સાચી દેવની કૃપા જોતી હોય ને તો મોહના ત્યાગ કરી દેજો. માં રહેવા ઘર નહીં, ભલે બીજા 5 વર્ષ 10 વર્ષ કદાચ ભાડા ભરીને રખડતો કદાચ બજારમાં પડી રહીશ, પણ માં તું મારી ભેડી રહેજે. કદાચ તમારી માતા બંગલા ના પહોંચ્યા તો હું ભલે ઘર ના હોય, ભલે મા દીકરાનો સંબંધ ના થતો હોય, ભલે કુટુંબ સમાજ અમારી મોન સન્માન ઇજ્જત ના રાખતું હોય, પણ માં તું મારી ભેડે રહેજે, તું મારી પડખે રહેજે. હે મારો કુળનો દીવો, હે મારી બહુચર, હે મારી ચામુંડા, હે મારી અંબે, કદાચ તું જોડે હોય તો દુનિયા મારા માટે છે. આ દે ભક્તિ કરવી કોને ના ગમે? આ ઉંમર લાગે છે, વિચારતા હશે કે છોકરા દીકરા દીકરીને લગ્ન કરી આલું, ઘર બાર બની આલું, સુખી શાંતિથી રહે એમનો પરિવાર. પછી 50 વર્ષનો થઈ તાર ભક્તિ ભજન કરીશ, પણ 50 વર્ષ થયા, 60 થયા, 70 થયા, પણ એ ભક્તિ કરવાનો સમયગાળો ના મળે. હું મેરડી આવું કહું. ભાઈ પણ હું માતા એમ કહું, જો ઝાર નાખો ભલે નાખતા જો, તો ઝાર એટલી બધી થઈ જાય છે ને કે આખું ગોમ નાખતું થઈ ગયું. આડા નાડે આવો ખબર પડે કેટલા પક્ષી હોય. બધું પૂન લખાય છે, મારે કહેવાની જરૂર નહીં પડે. તમારા ખાતામાં થોડું થોડું નાખતી રહી. તમે મારા ખાતામાં જો, તમારા ખાતામાં લઈશ. ભાઈ સત કહેવાય, સત નું ખાતું, બેંક નું નહીં. રોંગ નંબર ના લગાડતા કે બેંક ખાતું એટલે સત નું ખાતું. તમે મારા નામથી 1000 વખત રોમ નું નામ દેશો, 500 વખત દેશો, 101 વખત દેશો. મારામાં નામથી તમે રોમ નું નામ લીધું એટલે તમે મન માતાન સત આલ્યું કહેવાય. તમારા માટે મન માતાન સત આલ્યું. તમે મારા નામથી 5 કિલો 10 કિલો ચકલાન ચણ નાખો,
તમે મારા નામથી કોઈ કૂતરાને જનાવરને બિસ્કિટ ખવડાવો તો તમે મને સત આલ્યું કહેવાય. મને માતાને પૂન કર્યું ને સત આલ્યું. તમે મારા નામથી નાખ્યું એટલે મારો ભગવાને મારા ખાતામાં જમા કર્યું તમારા નામથી. એટલે મારી નજર તમારી પર હોય કે આણે મારા નામથી કૂતરાને બિસ્કિટ ખવડાયા હતા. કદાચ કોઈ જગ્યાએ તમને તકલીફ પડી જાય અને એ દાડો મને મેરડીને તરત મેસેજ પડે મારા રોમનો કે આણે કૂતરાને બિસ્કિટ તારા નામથી ખવડાયા જાવ ઉપર, એટલે મારે પહેલું દાડો પડે જવું જ નહીં. જેવું તમે દુખી થવાની તૈયારી હતા મને યાદ કરવાનું કદાચ ભૂલી ગયા, પણ મારા નામથી 5 રૂપિયાનું દાન કર્યું હશે, સેવા કરી હશે, તો મારો ભગવાન તરત કહે છે કે જા રાહ ના જોઈશ, પહેલી દોડ ને પવન વેગે હેડું. એ મેરે અનુભવ કરજો. આ તો બધી વાતો તો સારી લાગે, પણ અનુભવ થાય ત્યાં ખબર પડે સાચી છે. આવું સાંભળવાનું તો બધા સારું લાગે. હા સાચી વાત છે માતાજી. અનુભવ કરો, જાતિ સ્વયં અનુભવ. ધર્મ માતા એ બધું અનુભવનો વિષય છે. અનુભવ વગર દેવી શક્તિ પર કોઈ વિશ્વાસ થયો નહીં, કોઈ થાય. નાસ્તિક માણસો એમ કે માતાજી રૂબરૂ આવત મોનું, તે આખી જિંદગીની જન્મો જન્મ થઈ જાય પણ માતા કોઈ દા રૂબરૂ આવે. પણ ભક્ત માણસ એમ કહી દે કે હે માં તું મને ચોય દેખાતી નહીં, પણ ઓધરો થઈને તારી ભક્તિ કરું છું, મનથી યાદ કરું છું, હૃદયમાં વાસ કરું છું. તો માતા એવું કહું છું કે ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે તમે જેને જેવી કદાચ માતાને માનતા હોય એવું રૂપ લઈને મારો રોમ જ એ માતાનો સ્વરૂપ લઈને આવો. આ તો મારે એવું કહેવાય નહીં, નકર બધા દેવી દેવતા બધા મારા રોમથી જ. ભાઈ જો મારે કહેવું નહીં, પણ મારો ભગવાન હજુ બહુ રચાવાનો છે. ખૂબ સેવા કરીશ, ખૂબ સેવા કરાવડાવીશ. ભાઈ એટલી ગેરંટી આલી કે મારા સાનિધ્યમ તમારી છેતરપિંડી નહીં થાય. આવું મેં અને જે દાડો કદાચ કોઈ વાત દુનિયા ભલે ગમે તેટલું કહેતી હોય કે આમ છે ને તેમ છે, પણ જો મારી પર વિશ્વાસ કરતા હોય ને તો કોઈ માતા કોઈ ભુવા ગમે તેટલું ધૂણીને કહેતા હોય ને, પણ એની વાત જેટલી સાચી છે ખોટી છે એવી સાબિત કરવા ખાલી રોમની સાક્ષીએ બોલાડજો. નહીં બોલો હું મેરડી આવું. મારા રોમની સાક્ષીએ કહું છું તમારી જોડે મારા દીકરાનો મારી વસ્તીનો કોઈ સ્વાર્થ નહીં. પૈસા મંદિર બધી માતા તો મંદિરનો સ્વાર્થ હોય, લોકોના કામ કરું તો મંદિર બને. મેં મંદિરનો સ્વાર્થ નહીં રાખ્યો તો ચમ ના રાખું. તમે મારી જોડે માંગવા આવો કોને હું માંગુ તો ભિખારી તમે હું મેરડી.